ગુડ ઇવનિંગ, કેમ છો મિત્રો? મજામાં છે તો આપણે અત્યારે રાઈટનો વિડીયો શરૂ કરીએ છીએ. કટર રાખીએ છીએ આપણે લોટાવેટર જોઈ શકો છો મિત્રો. ટ્રેક્ટર ઉપર જો કેટલી ધૂળ ચડી ગઈ છે ને આપણી લોટાવેટર જોઈ શકો છો મિત્રો. અત્યારે ગુડ ઇવનિંગમાં વિડીયો શરૂ કર્યો છે તો કન્ટિન્યુ બનેલા રહેજો. કાલ जय चको चो मित्रों, भाई क्या दूर दूर उठता है, मेरा पैसे गर्म हो गया है। तो पानी आ गया रातना वागी जैसे 9:30 આપણે ઘડીક વાર ટ્રેક્ટર ઊભું રાખ્યું છે. હું આખો ધૂળ ધમા છું, તમને દેખાડું. ટ્રેક્ટર જોઈ શકો છો મિત્રો. આ કટર છે, આટલી ધૂળ ઉડે ને ટ્રેક્ટરની હાલત જો, આટલી બધી ધૂળ ઉડે જો, જોઈ શકો છો. इसमें કશું નહીં દેખાતા. પેલ વિપુલ નેમ દેખાઈ જતા. જો આવું કંઈક થઈ ગયું છે અત્યારે. એટલી બધી ધૂળ ઉડે, ટ્રેક્ટર તો ભરાઈ ગયું છે આખું. જો હું અહીંયા છું ને, મારા માસીના છોકરાની બધા ઓળીએ બેઠા છે, કેમ કે ધૂળ ઉડે એટલે કાંઈ દેખાય નહીં એવું કંઈક છે. હું આખો ધૂળ ધમા છું, જુઓ તમે.
રાત્રે વિડીયો ચાલુ કરવો પડ્યો કેમ કે અમને 3 દિવસ કંઈક મૂક્યા નહોતા એટલે તો પાછા આપણે હાંકવા મળીએ. આપણે સરસ મજાનું ટ્રેક્ટર હાંકવા મળીએ છીએ સરસ મજાનું. બહુ ધૂળ ઉડે છે તો ટેપ બે બધું ભરાઈ ગયું છે, જોઈ શકો છો. ટેપ બે બધું ભરાઈ ગયું, બોનેટ ઉપર જો એટલે બધી ધૂળ જામી ગઈ છે સરસ મજાની. આપણું નામ દેખાતું હોય તો આપણે લખ્યું છે પેલ વિપુલ. ને આ આપણી કટર છે, આવી કંઈક ધૂળ ભરાઈ ગઈ છે કટરમાંથી. તો ચલો કન્ટિન્યુઅર હવે આપણે પાસે હાંકવા મળીએ છીએ, પછી પાછા મળીએ છીએ. ઠીક છે, એટલું કંઈક હંકાઈ ગયું છે સરસ મજાનું. તો ચલો, એ અંધારું છે એટલે દેખાય નહીં. તો ચલો હવે હાંકવા મળીએ આપણે પાછા. વાગી ગયા છે 11 ને આપણે સરસ મજાની કટર આલી ગઈ છે. તમને દેખાડું તો આપણે ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું છે અને ટ્રેક્ટરમાં બધે ધૂળ થઈ ગયું તો આગળ દેખાડ્યું હતું તે આપણે નામ અહીંયા કંઈક લખ્યું દેખાય ન દેખાય કેમ કે ધૂળ એટલી ઉઠતી છે. જોઈ શકો મિત્રો, રાતના 11 વાગ્યા. કેટલા? રાતના 11 વાગ્યા નાખ્યું તો અત્યારે તો એટલું જ હતું. ને હવે આપણે પાછા મળીશું સવારે. ભાઈ એટલી ધૂળ ઉડે છે એટલી બધી ધૂળ ઉડે. રોડે લાવવાનું હોય કે ખેડવું પડે, બીજે ભરાઈ જાય. ભાઈ ભરાઈ જાય, ફોન પકડીને ઊભો છે એની વાળી આંખો આવેલા હતા. જેવું કંઈક હતું. ઠીક છે, તો પછી પાછા આપણે સવારે મળીશું. બસ ભાઈ આ કરી ગયો રાખું જ તો ગુડ મોર્નિંગ. આપણે જાગી ગયા છીએ, નાઈન બાઈન ફરેશ હો ગયા છીએ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં છો? સરસ મજાનો અત્યારનો નજારો દેખાડું છું, જોઈ શકો છો તમે. અત્યારનો કંઈક આવો સરસ મજાનો નજારો છે. ને આપણે આજે આવવાનું હતું ઘઉં વાવવાનું ટ્રેક્ટર, તો તમને દેખાડું છું આવી ગયું છે. હું ગુતો છો ને તા નાઈન બાઈન ફરેશ છો તા ને એ વાવે છે સરસ મજાનું ઘઉં. જોવો તમે, આજ વાવવાના છે આપણી વાડીમાં અને માસાની વાડીમાં, બંનેમાં. એટલે કે ખેતરમાં ઘઉં વાવવાના છે. ઘઉં લાવવા પડ્યા વેસાતા કેમ કે આવડા ઘઉં છે 12 વીઘા ઘરના હતા એટલે કઈ જામ્યું નહીં. આમાં થોડો ખર્ચો થઈ ગયો. કાંઈ વાંધો નહીં. જો અમારા ભાવેશભાઈ વાવે છે સરસ મજાનું શરૂ કરી દીધું છે કેમ કે આપણે આખી રાતનો 12 વાગ્યાનો ઉજાગરો હતો. હાલો ભાઈ, ચા પીવા. આપણે સરસ મજાની ચા ટપરી ડ્રાઈવરે પી લીધી છે પણ આપણે પીવાની હતી. તો કોને પીવી તો કાયકા કોમેન્ટ કરી. ભાઈ અમારે શેઠ આવી ગયા છે ટ્રેક્ટર લઈને. પાછું ત્રીજું ટ્રેક્ટર ફેરવી નાખ્યું. જો આમ તમે, પેલું ઘરનું ન્યુ ઉલા નતું જૂનું, આ પાછું એક આની વૈશમાં નવું લાવ્યું છે ને આ પાછું બીજું લઈને આવ્યા. ભાઈ શેઠ ને જલસો જ છે. અમારા શેઠ જો પાછા સરસ મજાના પોગી જાય. કેમ તમને મજા આવે વાવવાની? હા, તો વાંધો નહીં. તો સરસ મજાના જો ઘઉં બહુ ભરી લીધા છે ને અડધું વવાઈ ગયું છે, જોઈ શકો છો. એટલે કે વિગત વવાનું ખાલી. તો ચલો કન્ટિન્યુ બને. તો આપણે ગામમાં પગી ગયા છે ને મણ ઘઉં ઘટ્યા હતા એટલે લેવા આવી ગયા છે. લઈ જવાનું છે આવડા અનમોલ
સરસ મજાના. તો હવે બિલ કરાવી રાખીએ, આપણે લઈ લઈએ કટ્ટો. ઠીક છે, ચલો તો વાડિયા જઈને મળીશું. કન્ટેનર બનાવેલા રહેજો, બહુ મજા આવશે. ઉડે તો આ કરશે ટાડું છે, બે હાડું છે ને ધંધે લાગી જાય. તો આ બે હાડું છે, આજ બે હાડું ના ઓલે ઘઉં વાવવાના છે. તો ઘઉં વાવવા કઈક છે સરસ મજાના. આ હાડું છે ને આ હાડું છે, એ બે હાડું ભેળવ્યા છે. જોવો તમે ઘઉં, આજ બે હાડું ની વાડીએ ઘઉં વાવ્યો ભાઈ. આજ તો લાલ કરી દેવાની છે એની. તો આ કઈક છે, આવડા ઘઉં ડુંગળી જોવા આવ્યા છે કે કેવી વાવી? એમ તો કે હું જોઈ આવતી. તો ડુંગળી જોવા આવ્યા ભાઈ. ડુંગળી વાવી કોઈ ખબર છે? અમારા ભાઈ બને વાવી ભાઈ. જોવો તમે ચકાચક ડુંગળી ઉગેતી હો. યા વાવે એ ભાવેશભાઈ જ વાવેલી છે. એમનો વાવણી વિડીયો આગલો જોઈએ. જો મિત્રો અડધું વવાઈ ગયું છે ને અમારો ભાઈ બન વાવે છે સરસ મજાના. અમારા ભાવેશભાઈ જીગરજાન મિત્ર છે આપડા. જો તમે આ બીજું છે ને આની પેલા તો એ બીજું પણ આ છે બધા ન્યુ ઓલન પાવરટેક ને ન્યુ ઓલન કહેવાને. હું પણ પાવરટેક વાળો જ માણસ છું, જોઈ શકો છો. બે ઉથલ બાકી રહી છે, બાકી બધું હોઈ ગયું છે ને આપણે ઘઉં લઈને આવી જશે. ને અમારા કૌશિકભાઈ તો સરસ મજાના ગાડીયા બેસી ગયા છે. પાછા એક મણ ઘેટા થયેલા લેવા જીતા, બે અનમોલ કરી નાખ્યા ને 5 મણ વાવ્યા અક્ષયને. જો અમારા કૌશિકભાઈ આમ ધ્યાન ટાણા કરે. બે વિપુલ લાઈફ ટાઈમ અલગ હો. હા તો વાવે છે ને મારા માછા હાડું એક અહીંયા છે ટ્રેક્ટરની વાયેલા છે ને એક હાડું પડે છે. તો દેખાય તો રાઈ એ જીરાઈ હા હાડું એક ના હાડું છે ને એક હાડું તો અહીંયા. આજ મારા મમ્મીને ને એને છે ને ભી પડી ગઈ છે. ઘઉં વેવે જ રાખવા પડ્યા. કામ પડી હું કહેશો ઘઉં ડબલ બી તમે ને વ્યસ્ત લાવે ને ઘરનું હોય તો ઓરે રાખે તોય હાલે, ના તો વ્યસ્ત લાવવું પડે. એટલે આજ મમ્મીની કઈ પાવર ઉતરી ગયા. કેદુસના કરતા ઘઉં વાવવા વાવી દીધા ને ઓલા ઘરના વાવ્યા હતા ને તમને દેખાડું. મેં ના પડી છે ઘરના ને વાવવા નહીં, વાવવા ત્યાં જો આવી કઠણાઈ બેહી ઉગ્યું જ નેડું હમક થોડા તો ઉગ્યા. ના પડી પણ સમજે જ નહીં ને. શેડો વાવે છે ભાઈ ખાલી જોવો તમે. હોવાઈ ગયું બાકી કેટલું વાવી નાખ્યું કહું 7 વીઘા હોવાઈ જ ગયા. 7 મણ ઘઉં વાવ્યા. તો હેડો હેડો છે ચાલો ભાઈ. એક હાડું એ પાણી ચાલુ કરી દીધું અને વવાઈ ગયું એટલે તરત જોવો તમે. મારા પપ્પા છે પણ મારા માસાના હાડું થાય એટલે હાડું કહું, ખોટું ન કોઈ લગાડતા. જોવો તમે સરસ મજાનું પાણી ચાલુ કરી દીધું છે ને આ કૂવો છે આપણો કંઈ કૂવો ગામડાનો કૂવો. જો તો સરસ મજાનું પાણી ચાલુ કરી દીધું છે ને મારા મમ્મીને જવાનું છે બીજી વાડીએ એટલે હવે એને ઉતરતો હતો ને હું ટ્રેક્ટર જ્યું છે ને જાઉં છું. તો ચલો કન્ટેનર બનેલા રહેજો બધા. આપણી ગાડી સરસ મજાની કમ્પ્લીટ કરી નાખશે. હાલો બડી તમારે ત્યાં જવાનું છે? તમારે બડી કઈ વાડીએ જવાનું છે? હું કામ કરવાનું છે? હાલો ભાઈ ખડ લેવા જવાનું છે. ચલો કન્ટેનર બનેલા રહેજો. અમારા પપ્પાએ પાણી ચાલુ કરી દીધું છે સરસ મજાનું. રેડી જઈ શકો હોવાઈ ગયું છે. તો આપણે બીજી વાડીએ જઈએ છીએ માથા નહીં એટલે કે બીજા હાડોની વાડીએ. અત્યારે કેળામાં લેવલ વ્યૂ છે જઈ શકો છો તમે. નાળિયેર સરસ મજાની ચાલી છે. આપણે ટ્રેક્ટર લઈને જઈએ છીએ સરસ મજાના. આપણે ગાડી લઈને સરસ મજાના રોડ પર લઈ જઈએ છીએ. જઈ શકો છો તમે. તો ધીમે ધીમે આપણે ગાડી ટ્રેક્ટર વી ગયું છે આગળ. ટ્રેક્ટર આપણે આંબી ગયા છે સરસ મજાનું. ઉદે તો જા બાકી નદીમાં ઘા જોઈ લે. આવજો ને. હા
આખો ભલે એવું કે આડો ઉતારો રિઝલ્ટ એમાં કરતા નહીં, તમે ઝૂમ કરીને જોઈ લો, 18 ઝૂમ થાય, ફોટામાં 18 ઝૂમ થાય. આખો ભલે કોઈ દૂર રાખો. ઓલું કેવું ટ્રેક્ટર અલ્ટ્રો લાગે, અલ્ટો. આપણે તો સરસ મજાના પોગી જશે માસાને વાડીએ, એટલે કે હાડું હાડું કરતા હતા ને આપણે, એ હાડુંની વાડી હતી. મારા માસા એમ મારા પપ્પાના હાડું થાય, એટલે સરસ મજાના અમે ઘઉં ભરવા માંડ્યા છીએ. જોઈ લો છો આવડા ઘરના ઘઉં છે, એટલે ઘેરે રાખેલા હોય ને એવડાય ઘઉં છે. આપણે વેસાતા વાવ્યા હતા, એકવાર વાવ્યા ઘરના, પણ હળેલા હતા એટલે ઉગી ગયા, ઉગી ગયા પણ કોક કોક. તો સરસ મજાનું એટલું વાવવાનું છે, જોઈ શકો છો. નાળિયેરી હોય ભાઈ, ગામડે તો આવું કંઈક વાતાવરણ હોય ને મજા તો એવા રાખે. પેલો વિડીયો જોયો છે ને, આ રાતે કટ નાખી નહીં, આવડી આ વાડી છે, રાતે હાકી નહીં ઓળીને એવું નહોતું દેખાતું. અત્યારે તો કેટલી ડમરી ઉડેટ હોય, જોઈ શકો છો મિત્ર. એક ઉઠલ મારી જાય છે, એક વાવી દીધી ને એક મારીને જાય છે. બોરિયા થઈ ગયા ભાઈ અમારે. આ સાંજે તો ધૂળ ઉઠતી હોય એટલે ભેગા ચા હોય ને, આ તો વાવણી આંકે જાય એટલી ધૂળવાળા થઈ જાય. એમાં ભાઈ સફેદ શકો છો. બસ હવે જરીક એવો ખૂણો રહ્યો એટલો આગળ વવાઈ જાય. આપણે પાછા ઘઉં થોડુંક ખાતર ઘીટું થયેલું લેવા જવું પડ્યું તેવું હતું. બસ ખાલી જ થઈ ગયું. હેઠો વાવે છે માસાની વાડીએ વવાઈ ગયું. હાડો હાડો એટલે આ કા હાડોની વાડીએ વવાઈ ગયું. હવે હેઠો વાવે, ચલો હેઠો રહ્યો એવું કંઈક છે. આજનો પણ વિડીયો બહુ મોટો હશે, તમે કંટાળી જાઓ છો એનાથી, ખોટો ન લગાડતા કોઈ, ઠીક છે. ભાઈ ધોરીઓ બળીઓ નખાઈ જશે ને સરસ મજાનું વવાઈ ગયું મારું માસાની વાડીએ. સરસ મજાનું વવાઈ ગયું છે, જોઈ શકો છો. ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે, અમારા ડ્રાઈવરે આગળ ભાગશે. તો તમે તો વવાઈ ગયું છે સરસ મજાનું. ભાઈ બેન ભાગે છે ડ્રાઈવર, હવે નીકળે છે, વવાઈ ગયું છે તે. જવો, થેન્ક યુ, તમારો આભાર, તમે વાવી નાખ્યું એટલે એ બદલ. તો જો સરસ મજાનું ટ્રેક્ટર નીકળી ગયું છે ને હવે આપણે આગળ માસાને ભૂંગળું ને એવું બંધાઈ દે એટલે એ પાણી ચાલુ કરી દે તો ટ્રેક્ટર જાય છે. તો જાય છે સરસ મજાનું. હવે તો ભૂંગળું બંધાઈ દે. આગી ગયા સાહેબ બેન, અહીંયા ઘઉં વવાઈ જાય તો પાણી ચાલુ કરી દીધું ભાઈ, સરસ મજાનું જોઈ શકો છો. ઘઉંમાં માસાની વાડીએ ચાલુ થઈ ગયું છે પાણી, પહેલાં કેરામાં મૂક્યું છે હજી. તો ભાઈ ટ્રેક્ટર હોય એટલે ઘાયાથી તે પહેલાં એવું કરતા, પહેલાં લાઠવાનું, પછી પાછું સાટવાનું, પછી નીકું નાખવાનું ને બાંધવાનું. આમાં પરફેક્ટ પાણી જોડ્યું છે. તો સરસ મજાનું ચાલુ થઈ ગયું છે પાણી. હવે ને વાગી ગયા છે હવે થોડીક ત્રણમાં વાર છે, થોડીક હવે 8 મિનિટની વાર છે ત્રણમાં. આવું કંઈક છે સરસ મજાનું. અહીંયા માસા ઊભા છે ભાઈ, 2 શબ્દ બોલો, 2 શબ્દ એમ બોલો. અમારા માસા બપોરા કરવા જઈએ છે. કેટલા વાગે કહું? 3 વાગે બપોરા કરે ભાઈ. જો તમે હા ભાજી ખાઈ છે ભાઈ, સરસ મજાની ભાજી. ભાજી કા ચાપ ખાય આપણે, થોડો કાંઈ ધુમાડો કરી નાખ્યો એટલે ગામમાં લી મસરા આવી જાય. તો ચલો આપણે ગામ બાજુ જવાનું છે. ભાઈનો ફોન આવી જશે, ITI ગયેલો તો એ આવી જશે તેને લેવા, ઠીક છે. તો હવે ગામ બમ હોઈ જશે ને હવે લેટેસ્ટ ઓટો મારી ગઈ છે, હવે આવે તો ઠીક છે, નકર આગળ પછી નીકળીએ. ભાઈને લેવા જવાનું છે એટલે આપણે એને લઈને આવી ગયા ને 4 વાગ્યાની ચા ઠપ કરી નાખી છે, બનાવી નાખી મારા મમ્મીએ. તો સરસ મજાના પીવે છે ને મારા કૌશિકભાઈ અહીંયા સરસ મજાના આળા ખાય, કેમ કે એને ચા પીવાની છે.
તો હું ઠપ કરીને કોઈ ચા સરસ મજાની આપણે બિપિનભાઈને લઈને ડાયરેક્ટ આવી ગયા બીજી વાડી આપણી. તમને ખબર જ હોય નાળિયેરી દેખાઈ જાય એટલે આપણે સરસ મજાના પગી જતા. આપણે ઘઉં વાવવાના ના કેરા પીધા છે 1 2 3 4 5 6 7 ને 8 કેરા પીધા છે ભાઈ. સરસ મજાના મારા પપ્પાએ 8 કેરા પાઈ દીધા છે. મારા પપ્પાજી 8 કેરા પાઈ દીધા છે સરસ મજાના. તો ચલો ભાઈ પાછા મળીએ છીએ હવે આપણે. 8 કેરા તમે જોઈએ છે તો એટલા પીધા છે. નહીં આપણે ગાડી સરસ મજાની ભાઈ ઓલી વાડી હરી ગયા છે એને ના મૂકીને એ અમારે બિપિનભાઈને. તો ભાઈ પાછા મળી તો આવી જશે માસાનો ફોન ને માસાને લેવા જવાનું છે. તો આપણે સરસ મજાની ગાડીમાં સાવી નાખી છે ને ગાડી ચાલુ કરીએ. ગાડી ચાલુ થઈ ગઈ છે ને આપણે ધીમે ધીમે નીકળી છીએ. ચાલો કન્ટિન્યુઅસ બનાવવા રહી. આપણે માસાના ડાયરેક્ટ વાડીએથી લઈને પોગી ગયા ને અત્યારે સરસ મજાનો વાળું આપણે ઠોકવાનું જશે. હા જો આ એક આ હાડું ના ઘઉં વાવ્યા ને એક આ હાડું ના ઘઉં વાવ્યા. અમારે દીક્ષિત ઓલા બિપિનભાઈ તો નમણે હાથે જ દિન બેઠો હોય ગમે તારે. તો અત્યારે સરસ મજાનો આ હું હતું અગડી કાયદેસર છે વિડીયો ભાઈ. જો આજ ભાજી ને એવું છે બધું જમવામાં દૂધ છે ભૂંગળા છે સરસ મજાના. કૌશિકભાઈ જમે છે આવી જમે છે બધા એટલે વાળું કરી એમ જમે એમ એટલે ખોટું ન લગાડતા. જો આપણું આવી ગયું છે સરસ મજાનું જમવાનું. અને મારું અંધારું પડે એટલે દેખાડી દઉં તમને. જોવા છે ભાજી છે ગામડાની ફેવરિટ. તારા સરસ મજાના વાળું બાળું કરીને બીજે પાછા મળીએ છીએ. આશા રાખું છું તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો મોટો હશે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી જય શ્રીરામ. આપણે કાલે નેક્સ્ટ વિડીયો મળી ત્યારે બધાને જય માતાજી. તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.